થરાદ પંથકમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો થયા જાહેર. જીત્યા બાદ ઉમેદવારોએ આપી પ્રતિક્રિયા. રાજ્યમાં ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી પ્રચાર પ્રસાર આરંભ કરી દીધો હતો. જે બાદ 22મી જૂને સરપંચ પદના ઉમેદવારોની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે બનાસકાંઠાના થરાદ પંથકમાં ચૂંટણી યોજાયા બાદ ગતરોજ 25મી જૂને સરકારી કોલેજ થરાદ ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પરિણામ જાહેર થતાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવારોના ભાવિનો ફેંસલો થતાં સરપંચનો તાજ મળ્યો. ઉમેદવારોએ ફૂલહાર પહેરાવીને ઢોલના તાલે સમર્થકો આનંદિત થઈ ખુશી મનાવી હતી. ત્યારે જીતેલા ઉમેદવારોએ શું કહ્યું, આવો જોઈએ. અહેવાલ અરવિંદ પુરોહિત, થરાદ, બનાસકાંઠા. ખૂબ ખૂબ ગામનો આભાર. વસ્તીનો મને જીતાડ્યો એનો ખૂબ ખૂબ મોટી લોન ઉતરશે. હું પાછળ લોન ઉતારી જોઈ બરોબર. એજાડા ગામવાસીનો બધાનો ખૂબ આભાર આભાર આભાર. ખૂબ આખા ગામનો આભાર આભાર. વિકાસ કરશો જે કહેશે એ બધું કરવા તૈયાર થો. ગામની વસ્તીને ગામની આગેવાનોને બીજોને બધાને લઈને વસ્તીની ભેળા લઈને પછી લારી મોરી બધી આગળ વસ્તીની કરી હોય ગામ વસ્તીને અને ચેડી મોરી એનો પૂરું કાર્ય કરશો બરોબર. આજે તમે જીત્યા છો, શું કહેશો? આ જીત મારા બંને ગામોની છે, મારા તમામ સમાજની છે, તમામ મારા વડીલો, યુવાનો, મિત્રો તેમજ તમામ મારા માટે દિન રાત કરતા મારા કલેજાના કટકા જેવા યુવાન મિત્રોની છે. તમામ સમાજ અને તમામ બંને ગામોનો હૃદયપૂર્વક આભાર માનું છું. જીત મારી નથી, એમને સમર્પિત કરું છું. આભાર. આજે તમે જીત મેળવી છે, શું કહેશો એના લઈને? કમારિયા શારદાબેન નાગીભાઈ બહુ જંગી મદદથી જીત મેળવી છે અને જીત્યા. જે આપ જીત્યા છો તો આપ ગામના વિકાસ માટે કેવા કેવા કાર્યો કરશો? ગામના વિકાસ માટે જે ગામજનો કહે છે વિકાસ માટે કાર્ય કરતા અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.